તો કાંપલ નામનું નગર હતું. આ નગરમાં યજ્ઞદત્ત નામે એક બ્રાહ્મણ રહેતા હતા અને ખૂબ પ્રતિષ્ઠિત હતા. નગરના માણસો આ બ્રાહ્મણનું સન્માન કરે, સ્વાગત કરે, આદર કરે. આ પવિત્ર બ્રાહ્મણ નગરમાંથી વિચરણ કરતો હોય તો નગરના લોકો તેનું દર્શન કરે, કારણ કે પરોપકારી હતા, વિદ્વાન હતા, જ્ઞાની હતા, ભગવાનના ભક્ત હતા, સૌના કાર્યોમાં સહયોગી અને સહભાગી હતા. એવા બ્રાહ્મણ બ્રાહ્મણ તો યજ્ઞદત્ત બરાબર, પણ દુનિયામાં આવા ઘણા બધા માણસો જે પરોપકારી, સત્કર્મી, સત્કાર્ય કરનારા હોય છે, સુવાસ ફેલાવનારા માણસો હોય છે, સમાજની અંદર આગવું સ્થાન ધરાવતા માણસો દુનિયામાં અમે જોયા છે. દાન કોઈ પણ ન કરી શકાય છે, દક્ષિણા સૌને ના આપી શકાય, દક્ષિણા સાધુ બ્રાહ્મણ ના આપી શકાય છે. જે ધર્મનો પ્રચાર પ્રસાર કરે છે, જે યજ્ઞ પૂજા કરે છે, એને દક્ષિણા આપવાની હોય છે. અને દાન તો કોઈ પણ જેને જરૂર હોય તેને તમે મદદ કરો, એ દાન છે. યજ્ઞદત્ત બ્રાહ્મણના એક પુત્ર જન્મનો ગુણનિધિ છે. પિતા સત્કાર્ય કરે, યજ્ઞો કરે છે, કર્મકાંડ, કથા વાર્તા કરે છે, તેથી ઘર છોડીને વધારે પડતા યજ્ઞદત્ત બહાર રહે છે. ઘરે રહેવાનો અવસર પ્રાપ્ત થતો, તેમાં દીકરા સાથે રહેવાનો અવસર પ્રાપ્ત નથી, પરિવાર સાથે રહેવાનો અવસર તેને મળતો નથી. ઘર પરિવારને, કુટુંબને છોડીને વધારે તેને બહાર રહેવું પડે છે. ઘરે આવીને તેના પત્નીને પૂછે છે ગુણનિધિ શું કરે છે, ત્યારે પત્ની જવાબ આપે છે ગુણનિધિ પાઠશાળામાં ભણે છે, એના મિત્રો સાથે વિદવત્તા ભરેલી ગોષ્ઠી કરે છે. આવા બધા ખોટા હાચા જવાબ આપી દે છે. સમય વીતવા લાગ્યો છે. યજ્ઞદત્તને ખબર નથી કે મારો પુત્ર ગુણનિધિ શું કરે છે, પુત્ર ક્યાં જાય છે, કોની સાથે મિત્રતા છે, તેની વિચારધારા કેવી છે, તેની રહેણી કહેણી કેવી છે, તેની ખાણીપીણી કેવી છે, એ પિતાને ખબર નથી. કારણ કે પિતાજી નિરંતર વ્યસ્ત રહે છે સત્કાર્યોમાં, યજ્ઞો કરતા રહે છે, ધર્મ પ્રચાર પ્રસાર કરતા રહે છે. અને કાંપલ નગરમાં યજ્ઞદત્ત બ્રાહ્મણની ખૂબ મોટી પ્રતિષ્ઠા છે. નગરના માણસો ખૂબ સન્માનિત કરે છે. અને કાંપલ નામના નગરના રાજાને ખબર પડે કે આપણા નગરમાં એટલો પવિત્ર બ્રાહ્મણ. રાજા પણ યજ્ઞદત્તને પોતાના રાજ દરબારમાં બોલાવીને સન્માનિત કરે છે કે તમે ખૂબ સંસ્કૃતિનું કામ કરો છો, લોકોમાં સંસ્કારનું વાવેતર કરવાનું કાર્ય કરો છો, સંસ્કૃતિનું જતન કરો છો, ધર્મ પ્રચાર કરો છો. 2 દિવસ પહેલા રાત્રે હું એના એક બહુ મોટા બિલ્ડર તેજસ જોશી, બહુ મોટા બિલ્ડર છે, વિડીયો સાહેબ લગભગ એના પરિચયમાં હશે, અને અમદાવાદ બિલ્ડર એસોસિએશનના એ પ્રમુખ, અને અત્યારે તેજસભાઈ બિલ્ડર એસોસિએશનના પ્રમુખ છે. તો એના ઘણા બધા બ્રાહ્મણો મને મળ્યા, તો મને કહેવા લાગ્યા કે કયા શબ્દોમાં અમે તમને બિરદાવીએ. સનાતનની રક્ષા માટે, સનાતનના પ્રચાર માટે તમે દિવસ રાત્રિ જે કાર્ય કરો છો એ બદલ ખૂબ હૃદયથી મેં તમને પ્રણામ કરી છે. મને સારું લાગ્યું. કમસે કમ એટલી તો કદર કરે છે કે નિરંતર ભગવાનની કથાઓ સત્સંગ કથાના માધ્યમથી કાંઈનું કાંઈ સનાતનનો પ્રચાર પ્રસાર થઈ રહ્યો છે. કાંપલ નામના નગરના રાજા યજ્ઞદત્તના રાજ દરબારમાં બોલાવ્યા છે. ખૂબ મોટું સન્માન અને આદર સત્કાર કર્યો છે. અને વિદ્વત્તા અને પવિત્રતા અને સરળતા, નમ્રતા જોઈને કાંપલ નામના નગરના રાજાએ યજ્ઞદત્તને સોનાની અંગૂઠી આપી છે. યજ્ઞદત્ત સોનું પહેરતા નથી, વિદ્વાન લોકોની શોભા સુવર્ણ નથી, તેની સરળતા છે. રાજાએ આપી, તેથી રાજાનો અનાદર ન થાય, તેથી અંગૂઠી સ્વીકારી છે, કુમકુમની બિંદી કરી છે. રાજાથી સન્માનિત થયેલા યજ્ઞદત્ત બ્રાહ્મણ પોતાના નિવાસ સ્થાને આવે છે, પોતાના પત્નીને કહે છે કે રાજાએ સોનાની અંગૂઠી આપી છે, સાચવીને ભગવાનને આગળ અર્પણ કરજે. યજ્ઞદત્ત મહારાજે રાજાથી આવેલી સોનાની અંગૂઠી પોતાના ઘરમાં રહેલું નાનકડું મંદિર, દેવસ્થાન પ્રભુને અર્પણ કરે છે. ભગવાન તારું કાર્ય કરું છું એટલે સૌ સન્માન કરે છે, બાકી કોનું સન્માન હોઈ શકે છે? અને ભગવાનનું કામ કરનારા માણસોનું સન્માન ભગવાન જેવું લોકો કરે છે. એકવાર એ માર્ગે ચાલવું પડે છે. ઘર છોડીને બહાર રહે છે, સમય વીતવા લાગે છે. એક દિવસ દુઃખદ ઘટના બને છે. યજ્ઞદત્ત બ્રાહ્મણ પોતાના નગરમાં વિચરણ કરી રહ્યા હતા, વિહાર કરી રહ્યા હતા. એમાં એ નગરના યુવકની આંગળીમાં રાજાની આપેલી સોનાની અંગૂઠી જોવે છે.
કુમકુમની બિંદી કરેલી છે. એટલે યજ્ઞદત્તે કહ્યું કે ભાઈ યુવક, આ તારી પાસે જે સોનાની અંગૂઠી છે એ તો મને રાજાએ આપેલી છે, તારી પાસે ક્યાંથી આવી? યુવકે કહ્યું કે યજ્ઞદત્ત બ્રાહ્મણ, સાંભળશો તમને બહુ દુઃખ થશે, પણ આપ મને પૂછો એટલે કહું છું કે આજે મારી આંગળીમાં સોનાની અંગૂઠી છે એ પહેલા તો મારી હતી, પણ અત્યારે હવે તો મારી છે. અરે ભાઈ, તારી કઈ રીતે બને? તો મને રાજાએ આપેલી છે. કુમકુમની બિંદી કરેલી છે, આ સોનાની અંગૂઠી તો મને રાજાએ ભેટમાં આપેલી છે, તારી પાસે કઈ રીતે આવી? ત્યારે નગરનો એક અજાણો યુવક એમ કહે છે કે યજ્ઞદત્ત મહારાજ, તમારો દીકરો, આ મારો એકનો એક દીકરો ગુણનિધિ છે. શું વાત છે ભાઈ? મારે કહેવું ન જોઈએ તમને, કહેતા મારી જીભ પણ નથી ઉપડતી, પણ શું કરું? હું તમને સત્ય કહું છું, તમારો દીકરો ગુણનિધિ મારી સાથે જુગાર રમતો હતો. જુગારમાં સોનાની અંગૂઠી હારી ગઈ, હું જીતો. પવિત્ર બ્રાહ્મણની આંખમાંથી બોર જેવડા દળદળ આંસુ પડી ગયા છે. મારો દીકરો જુગાર રમે? બાપે કોઈ દી કોઈ જુગાર રમતા તેની સામે નજર પણ ન કરી હોય, અને બાપ સાંભળે કે એમનો દીકરો જુગાર ખેલે છે, આ બાપને કેટલું દુઃખ થાય છે. નગરનો યુવક કહે, યજ્ઞદત્ત, તમારો દીકરો ગુણનિધિ જુગાર નહીં, માંસાહાર પણ કરે છે ને મદિરા પાન પણ કરે છે. બાપના પગ નીચેથી ધરતી ખસવા લાગી છે. હા, પિતાને આંખે અંધારા આવી ગયા છે કે જિંદગી ઘસી નાખી ત્યારે એટલી મોટી પ્રતિષ્ઠા મળે, એટલું મોટું માન સન્માન મળ્યું છે. ન પરિવારનો વિચાર કર્યો, ન પંડનો વિચાર કર્યો, ત્યારે રાજાના પ્રજા એટલું મોટું સન્માન કરે છે. મારો દીકરો જુગારી, શરાબી, માંસાહાર કરનારો. બાપ ધ્રુસકે ધ્રુસકે રડી પડે છે. કારણ કે સંપત્તિ મેળવવી બુદ્ધિનો ખેલ છે. પ્રતિષ્ઠા મેળવવા માટે તો સમર્પિત થવું પડે છે. અગરબત્તીની જેમ સળગવું પડે છે, દીપની જેમ દિવેલ ખાલી કરવું પડે છે, અને દીપની જેમ સળગવું પડે ત્યારે દીપને દેવ તરીકે લોકો સ્વીકારે છે. પથ્થરને ટાંકણાઓ માર ખમ્મા પડે છે ત્યારે પથ્થરમાંથી મૂર્તિ તરીકે, ભગવાન તરીકે પૂજાય છે. ચંદનનો કાષ્ટ ઘસાય છે ત્યારે બીજાને શીતળતા આપી શકે છે. વાતો કરવાથી કઈ છે? યજ્ઞદત્તને બહુ દુઃખ થયું, મારો દીકરો જુગારી, શરાબી, માંસાહારી. બાપના કદમ કદમ પર હાલનારો દીકરો જયારે ન હોય ત્યારે બાપને જીવન જીવવું બહુ કપરું લાગે, બાપને બહુ દુઃખ થાય. અને ખૂબ યાદ રાખવું, આપણું એક પણ કદમ, આપણા જીવનનું એક પણ કદમ કે આપણા મુખનું એક પણ વેણ એવું ન હોવું જોઈએ કે આપણા મા બાપને દુઃખ થાય. અને ભૂલથી દાદા દાદીને આપણાથી દુઃખ થાય, આપણા બા બાપુજીને આપણાથી તો કોઈ દુઃખ થાય, એવું તો એક વેણ ન બોલવું જોઈએ. આપણાથી વધારે વધારે તેને સુખ મળે એવા પ્રયાસ કરીએ. કારણ કે જેટલું જીવા છે એટલું એને જીવવા નથી. જેટલું ધરતી પર રહી ચૂક્યા એટલું આ ધરતી પર રહેવા નથી. બધા મહેમાનો છે. ઘરના બે મહેમાનો હોય છે. ઘરનો વડીલ આપણા ઘરનો મહેમાન છે, અને ઘરની યુવાન દીકરી પણ આપણા ઘરની મહેમાન છે. 20 વર્ષની દીકરીથી 25 વર્ષે, 30 વર્ષે દીકરી સાસરે જતી રહેશે બે આંસુ પાડીને. એ પણ ઘરની મહેમાન છે. ખૂબ તેનું સ્વાગત, માન, સન્માન, આદર અને ખૂબ લાગણી પ્રેમથી તેની સાથે વાણી વર્તાવ કરીએ. ઘરનો વડીલ 70 કે 80 કે 90 વર્ષનો થયો, કેટલા વર્ષ ધરતી પર રહેશે, એ પણ ઘરનો મહેમાન છે. તેનું ખૂબ સ્વાગત કરી લેવું જોઈએ. વ્યસ્ત જીવનમાંથી થોડો સમય કાઢી દાદા દાદીની સાથે મીઠી મીઠી વાતો કરવી જોઈએ. આજે મેં એક ડોક્ટરની વાત સાંભળી, મને બહુ ગમ્યું. બહુ મોટો ડોક્ટર છે, કાનના ગળાનો, અહીંયા નામ તો ભૂલી ગયું. આજની તારીખ એ માણસની 2 હોસ્પિટલ છે. આજની તારીખે પોતાના વૃદ્ધ પિતાને સાથે લઈને આવે દવાખાને. પિતાજી શાંતિથી બેસે અને આ માણસ પછી પ્રેક્ટિસ શરૂ કરે. બાપને હારી લઈને આવે. જેમ દીકરો નાનો હોય ને બાપ જેમ દીકરાને આંગળી પકડીને ચલાવે, એવી રીતે આ દીકરો પોતાના બાપનો હાથ પકડીને દવાખાને રોજ લાવે, પોતાની સાથે લાવે કે પિતાનો સમય વ્યસ્ત જાય. એક મારી પાસે ગીતની પંક્તિ છે, બહુ સરસ છે, બાપ દીકરાના પ્રેમની પંક્તિ છે, બહુ સરસ છે, સાંભળવા જેવી છે. આ કથા નથી ગાયું મેં. મારી આંગળી
જાલીને મને માર્ગ બતાવ્યો. આ દીકરો પિતાને કહે છે, પિતાજી હું નાનો હતો, મારી આંગળી પકડી અને સંસારમાં કેમ જીવન જીવવું એ પિતાજી તમે શીખ્યું છે મને. મારી આંગળી પકડીને તમે મને માર્ગ બતાવ્યો. અમદાવાદની અંદર ડોક્ટર છે, 2 હોસ્પિટલો ચલાવે, કાનના ગળાનો મોટો ડોક્ટર છે. પણ મને બહુ ગમ્યું કે એના બાપનો હાથ પકડી ધીરે ધીરે રોજ પોતાની સાથે લાવે. પિતાજી બેસે જોવે બધું અને દીકરો પ્રેક્ટિસ કરે. અને બહુ હૃદયથી દિલથી કહું છું, તમારા ઘરમાં જો જીવતો બાપ હોય ને તો તમારા જેવા કોઈ ભાગ્યશાળી માણસ નથી. ઘરમાં જીવતો બાપ બેઠો, બાપ છત્ર છે, બાપ કવચ છે, બાપ રક્ષક છે. પિતાથી વધારે આપણા ઉપર ઉપકાર કોને કર્યા હોય છે? કોઈએ નહીં. ખૂબ સાચવજો તેને, ખૂબ પ્રેમ આપજો, ખૂબ લાગણી આપજો. બહુ સુંદર પંક્તિ છે. મારી આંગળી જાલીને મને માર્ગ બતાવ્યો. દુનિયાના દુઃખ સે તે મને સહન કરીને તે મને વીર બનાવ્યો છે. મારી આંગળી પકડીને તે મને આ જગતમાં સંસારમાં રહેવાનો માર્ગ બતાવ્યો છે. પિતા પાસે ભલે ધન ઓછું હોય પણ અનુભવનો ખજાનો હોય છે. ભલે થોડી જમીન જાગીર ઓછી હોય, થોડી સંપત્તિ બેંક બેલેન્સ ઓછું હોય, પણ આપણા જે પિતાજી છે એની પાસે દુનિયાના અનુભવનો ખજાનો ભરેલો છે. મારી આંગળી જાલીને મને માર્ગ બતાવ્યો. દુનિયાના દુઃખ સે મને વીર બનાવ્યો. તારા પૂજ્ય પિતાને વંદન કરું હજાર મારા વહાલા પિતાને. વંદન કરું હજાર મારા. તેથી વૃદ્ધ દાદા દાદીનો ખૂબ ગઢપણ પાડજો. જો કે તમે તો સૌ ડાયા માણસો, તમને તો શું કહેવાનું હોય, પણ આપણા આચરણથી, આપણે વિચારધારાઓથી, આપણી વાણીથી આપણા ઘરના વડીલોને કોઈ દુઃખ ન થાય, એ પણ એક ભગવાનની સેવા છે, એ પણ એક ભગવાનની પૂજા છે. જગન્નાથ ખૂબ દુઃખી થયા જાય છે, રડતી આંખે ધ્રુજતા શરીરે પોતાના ઘરે આવે છે. પોતાના પત્નીને કહે છે કે મને રાજાએ જે સોનાની અંગૂઠી આપી છે એ મને આપો. પત્ની જવાબ આપવા લાગે છે કે થોડી વાર પછી આપીશ ને, હું ઉતાવળ છે, નામ છે ને તેમ છે. પછી કહે છે ગુણનિધિ ક્યાં છે? કહેવા લાગે છે ગુણનિધિ ગોષ્ઠી કરે છે, ભણવા ગયો છે, પાઠશાળામાં છે. હવે એક નદી કહે છે સાંભળ,
પતિની આગળ દીકરા દીકરીના દુર્ગુણને છુપાવવા એ માને પુત્ર હત્યારી કહે છે, પુત્રી હત્યારી કહે છે. તું જાણે છે આ બહુ વાત સમજવા જેવી છે. આપણા દીકરાના દુર્ગુણ હોય કે દીકરીના દુર્ગુણ હોય, એ પતિને આગળ છુપાવવા નહીં. પતિને કહી દેવાનું કે આ દીકરામાં એટલા એટલા દુર્ગુણ છે, આ દીકરીમાં એટલા એટલા દુર્ગુણ છે. આપણે બંને ભેગા મળીને આને સાવધાન રાખવાના છે. કોઈ જગ્યાએ ખોટા પ્રવાહમાં ખેંચાઈ ન જાય, તણાઈ ન જાય, તેની કાળજી આપણે રાખવાની છે. કોઈ દિવસ પોતાના દીકરાના દુર્ગુણ પતિ આગળ છુપાવવા નહીં, ભૂલથી પણ નહીં. યજ્ઞદત્ત પોતાના પત્નીને કહે છે કે જે માં પોતાના દીકરીના દુર્ગુણને પોતાના પતિની આગળ છુપાવે છે એ પુત્ર હત્યારી માં છે. આ સુંદર ઉપદેશક કથા છે. શા માટે તે ગુણનિધિના દુર્ગુણને છુપાવ્યા અત્યાર સુધી? જ્યારે જ્યારે હું તને પૂછતો ત્યારે તું કહેતી હતી કે દીકરો પાઠશાળામાં ભણે છે, ગોષ્ઠી કરે છે, સંસ્કૃતના શ્લોકની આપ-લે કરે છે. એ સમયની અંદર ગુણનિધિ પ્રવેશ કરે છે, ગૃહ પર ઘરે આવે છે. યજ્ઞદત્ત પૂછવા લાગી, ગુણનિધિ મેં સાંભળ્યું છે તું જુગાર રમે છે. બાપની આંખમાંથી આંસુ પડી ગયા છે. તું જુગાર રમે છે? તું બેટા જાણે છે જુગાર રમતા તેના જીવનમાં તો આજ ને તો કાલ નિર્ધનતા દરિદ્રતા આવે છે. પણ જે જગ્યાએ જુગાર રમાતો ને ખેલાતો તે જગ્યાએ ઉભા રહીને તો પણ આપણા જીવનમાં દરિદ્રતા નિર્ધનતા આવે છે. બેટા જે સ્થાન પર જુગાર રમાતો ત્યાં પાતાળમાં પાણી પણ સુકાઈ જાય છે. અને આપણે તો બ્રાહ્મણ છીએ, આપણે જુગાર રમવાનું હોય. હજી પણ બાપ કેટલું ધૈર્ય રાખે છે દીકરા માટે. બેટા આ તો બધા દુર્ગુણ કહેવાય. આપણે તો દુનિયાને સાચું ને સારું માર્ગદર્શન કરવાનું છે. અને મદિરાપાન બેટા તું કરે છે, તું માંસાહાર કરે છે. તું જાણે છે માંસાહાર કરવાનું જે પાપ છે એ પાપનું પ્રાયશ્ચિત નથી થતું. બ્રહ્મલીન ડોંગરીજી બાબા કહેતા હતા કે જે માણસ આ ભક્ષણનું ભક્ષણ કરે છે તેને કોઈ પૂજા કરવાનો અધિકાર નથી, તેને કોઈ યજ્ઞો કરવાનો અધિકાર નથી. શા માટે? ભગવાને ભોજન માટે કેટલા 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 પકવાનો, કેટલા ફલ ફલાદી, કેટલા ધન ધાન્ય બનાવે છે. આ ભક્ષણનું ભક્ષણ શા માટે કરવું જોઈએ? અત્યારે દુઃખ એ વાત નો થાય કે સારા સારા ઘરના માણસો, ઉજળા સમાજના માણસો એ તરફ જવા લાગ્યા. એના છોકરાઓ મોડર્ન આધુનિકતાને વરીને નહીં કરવાનું, નહીં ખાવાનું ખાઈ રહ્યા છે. કઈ રીતે આ પ્રજાને પાછી વાળવાના તમે? કઈ રીતે પ્રજાને તમારા અંકુશમાં રાખવાના? ને એટલું યાદ રાખવું છું કે આપણે આજે સૌ કથા સાંભળીએ છીએ. કારણ કે આપણે નાના હતા ને જ્યારે આપણા દાદા સાથે આપણે કથામાં જતા હતા, આપણી દાદી સાથે કથામાં જતા હતા. અને દાદા દાદીના પ્રસાદ સ્વરૂપે આજે આપણને ખબર છે કે ભલે જેટલો સમય મળે એટલો સમય ભગવાનની કથા સાંભળવી જોઈએ. એ સદગુણ એ દાદા દાદીના છે, એ સદગુણ એ માતા પિતાના છે. તેથી આપણે 3-3 કલાક ભગવાનની કથાઓનું શ્રવણ કરીએ છીએ. યજ્ઞદત્ત પોતાના પુત્ર ગુણનિધિને કહે, ગુણનિધિ બેટા, રાજા ને પ્રજા આપણું સન્માન કરે, રાજા પ્રજા આપણો આદર કરે છે ને આપણે. હવે યજ્ઞદત્તના પત્ની એટલે ગુણનિધિની માતા વચ્ચે પડે છે. દીકરો યુવાન છે, એકનો એક છે, બહુ ન કહેવાય, કઈ કરી બેસે તો. પુત્રના પક્ષમાં રહે છે યજ્ઞદત્તના પત્ની. યજ્ઞદત્ત વાતને છોડી દે છે. થોડા દિવસો માટે ધૈર્ય રાખે છે, વારંવાર સમજાવવાનો પ્રયાસ કરે છે. ગુણનિધિને વારંવાર સમજ, પણ એકવાર દુર્ગુણ જીવનમાં પ્રવેશ કરે, દુર્ગુણને દૂર કરવા બહુ કઠિન છે. એકવાર કોઈ પણ વસ્તુનું વ્યસન થઈ ગયું, વ્યસનને છોડવું મુશ્કેલ છે. વ્યસન કરવું સહેલું છે, વ્યસન છોડવું બહુ જ મુશ્કેલ છે. હવે યજ્ઞદત્તે નિર્ણય લઈ લીધો કે આ પરિવાર જો મારી વાતને સહકાર ન આપતા, મારી વાતને માનવા તૈયાર ન હોય તો આ પરિવાર સાથે મારે રહેવું ન જોઈએ. આ પરિવારનો મારે ત્યાગ કરી દેવો જોઈએ. કારણ કે રાજાને પ્રજાને ખબર પડે કે મારું સંતાન શરાબી, માંસાહારી, જુગાર રમતું, સમાજમાં મોટી અપકીર્તિ થાય એ પહેલા મારે આ પરિવારને છોડી દેવો જોઈએ. નારાયણનું નામ જ લેતા વારે અને તજીએ રે. બહુ સુંદર ભજન છે.
સ્વાભાવિક રીતે નારાયણનું નામ જ લેતા વારે રચીએ મન સાવાચા કરુણા કરીને મન સાવાચા કરુણા કરીને લક્ષ્મી વરને ભજીએ રે નારાયણનું નામ જ લેતા નારાયણનું નામ જ લેતા. બહુ પહેલાનું ભજન. કુળને તજીએ, કુટુંબને તજીએ, તજીએ માને બાપ રે. એક દિવસ વહેલા ઉભા થાય યજ્ઞદત્ત. એક નજર સંપત્તિ પર, બીજી નજર પત્ની પર, પુત્ર પર, પોતાનું સાહિત્ય, જીવન જરૂરિયાતી વસ્તુ લઈ યજ્ઞદત્ત ઘર પરિવારને કાંપલ નામનું નગર છોડી પોતાના આત્મકલ્યાણ માટે યજ્ઞદત્ત બ્રાહ્મણ નીકળી જાય છે. દૂર દૂર જતા રહે છે. અને સંપત્તિ સાચવવી સહેલી છે, પણ પ્રતિષ્ઠા સાચવવી એ બહુ જ અઘરી છે, બહુ જ મુશ્કેલ છે. સવાર પડી ગુણનિધિ જાગે છે, જોવે છે ઘરમાં પિતાજી નથી. ગામની અંદર ઘરે ઘરે પૂછવા જાય છે, કોઈને ખબર નથી. ગુણનિધિની માતા કહે છે કે કોઈ આજુબાજુના ગામડામાં કોઈ કર્મકાંડ પૂજાપાઠ કરાવવા માટે વહેલા નીકળી ગયા છે, આવી જશે. એક દિવસ, બે દિવસ, 3 દિવસ, દિવસો વીતવા લાગ્યા, પણ યજ્ઞદત્ત તો દૂર દૂર પોતાની આત્મકલ્યાણ માટે નીકળી ગયો હતો. આ માણસ જતો રહ્યો હતો. હવે ગુણનિધિને સમજાઈ ગયું કે મારો પિતા ઘર છોડી, પરિવારને છોડીને જતા રહ્યા છે. હવે કોઈ કહેનાર નથી, હવે કોઈ રોકનાર ટોકનાર નથી. દુર્ગુણથી ભરેલો દીકરો છે. પિતાએ કમાયેલી સંપત્તિ બધી જ કુકર્મની અંદર વાપરવા લાગ્યો છે. ઘર જોતામાં ખાલી કરી દીધું છે. મદિરા પીધેલી હાલતે લથડિયું ખાતો ખાતો ઘરે આવે છે. પોતાની માને માર મારે છે. હવે માને ભૂલ સમજાણી છે કે મારા દીકરાને જો સંસ્કાર આપ્યા હોય તો આ દિવસો મારા ન આવે. દીકરાને સંસ્કાર આપવામાં હું નિષ્ફળ ગઈ છે, તેથી મારા માટે દુઃખના દિવસો આપ્યા છે. મારા પતિના પક્ષમાં ન રહી, પુત્રના પક્ષમાં રહી અને મારા જીવનના દુઃખનું કારણ હું પોતે સ્વયં બની છે. અને આપણા જીવનના દુઃખના કારણ આપણે સ્વયં હોય, બીજા કોઈ ન હોઈ શકે છે. વ્યવહારનો અભાવ હોય છે, વાણીનો અભાવ હોય છે, વિચારનો અભાવ હોય છે. તેથી આપણા જીવનમાં ઘણીવાર અરાજકતા ઊભા થતા હોય છે. અંતે માના સોના ચાંદીના આભૂષણો વેચી નાખે, માના કપડા વેચી નાખે. ઘરની અંદર માને ભોજન માટે અન્નનો દાણો પણ રહ્યો નથી. પુત્રના ત્રાસથી દુઃખી થઈ આ માં બે મોત મરે છે. ગુણનિધિ પોતાની માને અગ્નિ સંસ્કાર આપવા પણ નથી. આવો દુર્ગુણી માણસ છે. મોટી મોટી ચોરી કરે છે, અનેક પ્રકારના કુકર્મો કરે છે. ભગવાન વ્યાસજી તો મર્યાદા છોડ્યા વગર બધું વર્ણન કર્યું, પણ એ મર્યાદા આપણે શબ્દોને ન છોડી શકીએ. આવું બધું જ કરવા લાગ્યો છે. પિતા બહુ સત્કર્મી હતો, પુણ્યકર્મી હતો, પણ પુત્ર કુકર્મી હતો. સમય વીતવા લાગ્યો છે. જ્યાં સુધી યુવાની હતી ત્યાં સુધી લૂંટફાટ કરતો રહ્યો, ધન કમાતો રહ્યો. અનેક એવા મિત્રો બધા શરાબી, જુગારી, ગુણનિધિની વાહ કરનારા, ખુશામત કરનારા. હવે આ ગુણનિધિની વૃદ્ધાવસ્થા આવે છે, બુઢાપો આવે છે. ચોરી કરી શકતો નથી, તેની પાસે ધન નથી. પોતાના મિત્રોને કહે મને થોડો ધનનો સહકાર કરો. મિત્રો કહે તારા પિતાનું બનાવેલું ઘર છે, ઘર વેચી નાખ ને, એમાંથી ઘણા બધા પૈસા આવશે. પોતાના મિત્રોની સાથે રહેનારો, મિત્રોની વાત માનનારો, પિતાનું બનાવેલું જે ઘરમાં માં રહેતી હતી એ ઘર ખાલી પડ્યું હતું. ગુણનિધિ પોતાના ઘરને વેચી નાખ્યું. જે ધરતીનો શીડો કહેવાય, આશરો કહેવાય, એ વેચીને તેમાંથી જે પૈસા આપ્યા એ શરાબ, જુગાર, મદિરાની અંદર ઉડાવી દીધા છે. હવે ગુણનિધિ ગામની અંદર ભટકે છે, રખડે છે. હવે મિત્રો પણ સમજી ગયા છે કે હવે ગુણનિધિને આપણે તિરસ્કાર કરી દઈએ. ગુણનિધિને સૌ મિત્રો છોડવા લાગ્યા છે, તિરસ્કાર કરવા લાગ્યા છે. ગુણનિધિને જોઈ જોઈને સૌ પોતાના રસ્તા બદલવા લાગ્યા છે.
જ્યારે ગુણનિધિ યુવાની હતી, ધન સંપત્તિ હતી, વૈભવ હતો, ત્યારે સૌ ગુણનિધિની વાહવા કર, ચોરી કરી શકતો તો, લૂંટ કરી શકતો, તેની પાસે પૈસા હતા, ત્યારે સૌ તેના મિત્રો તેની વાહવા કરતા હતા. હવે આ મિત્રો બધા પોતાના સ્વાર્થને ખુલ્લો કરે છે. અરે શરાબી જુગારી મિત્રો તો સ્વાર્થી હોય, સમજા, પણ દુનિયામાં કોણ સ્વાર્થથી પર છે? સુર નર મુનિવર की यही રીતિ, સ્વાર્થ લાગત કરત સબ પ્રીતિ. જ્યાં સુધી સ્વાર્થ છે ત્યાં સુધી હવ લોકો પ્રેમ કરે. બાપ જ્યાં સુધી ધન કમાઈ કમાઈને ઘરમાં આપતો ત્યાં બાપ વહાલો લાગે. બાપ ખાટલા વશ થઈ જાય પછી બાપ પણ કડવા દોડે છે. આ દુનિયા બહુ વિચિત્ર છે. સ્વાર્થી દુનિયામાં પરોપકારી બનીને જીવવું એ તો મોટો ધર્મ છે.
સાંભળો સર્જનહાર. બાર કાઉન્ટર પર હવે એક બુક છે. આ બુકની અંદર આ બધા ભજનો ઉપદેશક ભજન છે, કોઈ સંદેશ આપનારું ભજન છે, ઘણું લાંબુ ભજન છે, સુંદર છે.